વિધાનસભાની ચૂંટણીનું મતદાન 22 જિલ્લાની 90 બેઠકો પર મતદાન કુલ 1031 ઉમેદવારો મેદાનમાં 20,000થી વધુ પોલિંગ બૂથો પર મતદાન। હરિયાણામાં ભાજપ કોંગ્રેસ આપ બીએસપી જેજેપી જેવા મુખ્ય પક્ષો મેદાને। સીએમ નાયબ સિંહ સૈની ભૂપેન્દ્ર હુડ્ડા છે મેદાને। વિનેશ ફોગાટ દુષ્યંત ચૌટાલાના ભાવિનો થશે ફેસલો। 8મી ઓક્ટોબરે આવશે ચૂંટણીના પરિણામ। હરિયાણા વિધાનસભા ચૂંટણી પર પીએમ મોદીની એક્સપોઝ લોકતંત્રના પાવન ઉત્સવનો હિસ્સો બનો। મતદાનનો એક નવો રેકોર્ડ બનાવો। યુવા સાથીઓને મારી શુભકામનાઓ। અરવિંદ કેજરીવાલે 9 વર્ષ પછી સીએમ હાઉસ છોડ્યું। આપ સાંસદના બંગલામાં શિફ્ટ થયા। 17મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું। હરિયાણાના મુખ્યમંત્રી સૈની, શૈલજા, મનુ ભાકર અને ફોગાટે કર્યું મતદાન। સવારે 9 વાગ્યા સુધી 9.53% મતદાન થયું। અમદાવાદના ગોમતીપુરમાં ચાલુ ગરબામાં વિધર્મીએ અવરોધ ઉભો કર્યો। ગરબામાં ફૂટતા ફટાકડા મંદિરમાં નાખતા આગ લાગી। વિધર્મી બાળકોના ઘરે સમજાવવા જતાં મામલો ઉગ્ર બન્યો। પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી। વડોદરા જિલ્લા સહકારી મંડળીની ચૂંટણીમાં બળવો। ભાજપના જ ઉમેદવાર સામે પ્રવીણ પટેલનો બળવો। ભાજપે મેન્ડેટ ન આપતા નોંધાવી હતી ઉમેદવારી। પ્રવીણ પટેલ જ ફરી પ્રમુખ બન્યા। ભાજપનું મેન્ડેટ ધરાવતા મુકેશ પટેલની હાર। જૂનાગઢ જેલમાંથી બહાર નીકળતા ગણેશ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત કરાયું। ફટાકડા ફોડી બેન્ડ બાજા સાથે કરાયું સ્વાગત। મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા। તો જેલમાંથી બહાર નીકળ્યા બાદ ગણેશ જાડેજાએ કહ્યું, મારા પડખે રહેવા બદલ પરિવારજનોનો આભાર। હું પણ મારા પિતાજીની જેમ લોકોની સેવા કરતો રહીશ। ગીર સોમનાથમાં ઇકોઝોનના કાયદા સામે ઉગ્ર રોષ। ભાજપના જ અનેક આગેવાનો સરકાર સામે પડ્યા। મહેન્દ્ર પીઠિયા સહિત અનેક નેતાઓએ સરકારને પત્ર લખ્યા। ગીર સોમનાથમાં ઇકોઝોનના કાયદાને લઈને અમિત ઉનડકટે આક્રોશ વ્યક્ત કર્યો। કયો કાયદો બનાવતા સમયે ખેડૂતોને વિશ્વાસમાં નથી લીધા। માઇનિંગ લીઝવાળા વિસ્તાર હટાવી દેવાયો। તો ગાંધીનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્યનું નિધન। ધારાસભ્ય શંભુજી ઠાકોરે 74 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા। લાંબા સમયથી બીમાર હતા શંભુજી ઠાકોર। પોરબંદરની ભદ્રકાળી માતાજીના મંદિરે રમાતી પારંપરિક ગરબીનું આકર્ષણ અકબંધ। 100 વર્ષથી ચાલતી આ પુરુષોની ગરબી પારંપરિક ઢબે રમાય છે। પુરુષો માથા પર ટોપી પહેરી ખુલ્લા પગે રમે છે માતાજીના ગરબા। ધોરાજીમાં જય ગેલી અંબે ભૂલકા ગરબીનું આકર્ષણનું કેન્દ્ર। છેલ્લા 23 વર્ષથી આ ભૂલકા ગરબીનું થાય છે આયોજન। આ ગરબીમાં નાત જાત ધર્મનો ભેદભાવ વગર એક સાથે 1100 ભૂલકા ગરબે રમે છે। વલસાડના ધરમપુરમાં રાજા સમયના પ્રાચીન ગરબાની પરંપરા યથાવત। ધરમપુરના રાજાના સમયમાં લખાયેલા ગરબા આજે પણ ગવાય છે। સુરતના વેપારી સાથે 1.91 કરોડની ઠગાઈ। દુબઈમાં ચોખા ચણા એક્સપોર્ટ કરવાના નામે ઠગાઈ। સુરતના વેપારી સાથે 1.91 કરોડની ઠગાઈ। પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી। સાબરકાંઠામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। રાજસ્થાનના કોટડા ગઢીથી ટેન્કરમાં દારૂ લવાતો હતો। પોલીસે 2040 નંગ વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપ્યો। સરદાર સરોવર નર્મદા ડેમ 4 દિવસથી છલોછલ। સરદાર સરોવર ડેમ 100% ભરાયો। હાલ ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર પર। ડેમમાં પાણીની આવક થતાં એક ગેટ 0.60 મીટર ખોલાયો। ડેમમાંથી કુલ 55,182 ક્યુસેક પાણીની જાવક। ગોંડલ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસ છવાયું। ગાઢ ધુમ્મસને લઈને હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા। ધુમ્મસને લઈને વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકોને હાલાકી। જસદણ પંથકમાં વહેલી સવારથી ધુમ્મસ છવાયું। જસદણમાં આટકોટ, વીરનગર, બળધોઈ, જીવાપર સહિતના વિસ્તારમાં ધુમ્મસ છવાયું। ધુમ્મસના લીધે રોડ રસ્તાઓ ભીના થયા।